નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સૂક્ષ્મણા નાડી અને પીઠ દર્દનું રહસ્ય. તો આજે આપણે જોઈએ છે કે આ જમાનાની અંદર કેટલી સુવિધાઓ થઈ ગઈ છે. ખોરાક પણ દરેક પ્રકારે ખોરાક પણ સારા છે અને પૂરેપૂરી સુવિધાઓ આજે મનુષ્યને મળી રહી છે. તો વિચાર કરો, આટલી સુવિધાઓ તો રાજા રાવણને પણ નહોતી. એથી વધારે સુવિધાઓ આજે મનુષ્યને મળી રહી છે. અને આજનો મનુષ્ય ખરેખર જુઓ તો વીઆઈપી જીવન જીવી રહ્યો છે. પણ એ વીઆઈપી જીવન એ જ મનુષ્યનો કાળ બની ગયું છે. એ વીઆઈપી જીવને જ મનુષ્યને બેહોશીમાં પૂરેપૂરો ધકેલી દીધો છે. અને એ જ વીઆઈપી જીવને મનુષ્યને પૂરેપૂરો આળસુનું ઘર બનાવી દીધો છે. અને આજનું જીવન કહેવા છે કે આળસુનું જે જીવન એ જીવતા માણસની કબર છે. તો આજે માણસ મરી ગયેલો જ ફરે છે. જીવતો માણસ છે જીવતો, પણ એનું શરીર હરી ફરી રહ્યું છે. તો એની ચેતના મરી ગઈ છે, એનો આત્મા અંદરથી સંકોચાઈ ગયો છે. એની જે ઉર્જા પૂરેપૂરી સંકોચાઈ ગઈ છે. અને એના કારણે તમે જુઓ, આજે આવા વીઆઈપી જીવનમાં મનુષ્ય સંપૂર્ણપણે બેચેન રહેતો હશે. કોઈ મનુષ્યને તમે ભલે એની પાસે કરોડોની સંપત્તિ હશે, એને મોટી ડિગ્રી મળી ગઈ છે, પણ તમે જુઓ એના ચહેરા પર આનંદનું ફૂલ ખીલેલું જોવા નહીં મળે. એના અંદર સતત બેચેની રહેવાની, એને સતત એનો માનસિક તણાવ રહેવાનો. અને તમે કોઈ પણ મનુષ્યને જુઓ, એનું પાચન તંત્ર એ નબળું પડી ગયેલું છે. ભલે વીઆઈપી ખોરાક પણ એના પાચન તંત્રમાં તકલીફ હશે, એની કિડનીમાં તકલીફ છે, એના લીવરમાં તકલીફો હશે, એના પીઠમાં દર્દ હશે, એના ઢીંચણમાં દર્દ હશે. તો આ બધું કારણ શું છે? આટલા વીઆઈપી જીવનમાં તો મનુષ્ય ખીલેલા ફૂલ જેવો વીઆઈપી રહેવો જોઈએ. તો એમ કે એ કમર દર્દ ને બધું કેમ? તો અને આજનો મનુષ્ય જોઈએ, આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને આપણે કહીએ છીએ કે મને કમરમાં દર્દ થાય છે, મને પીઠમાં દર્દ થાય છે, મને રાત્રે ઊંઘ આવતી નથી, મને અપચો થાય છે, મને માનસિક તણાવ અને માનસિક બીમારી મને થઈ ગઈ છે. તો અસંખ્ય પ્રકારની આપણે દવાઓ લઈએ છીએ, અસંખ્ય પ્રકારની ગોળીઓ લઈએ છીએ, અને વિટામિનની પણ આપણે ગોળીઓ લઈએ છીએ. તો ડૉક્ટર પાસે જઈએ છીએ ને મોંઘી દવાઓ આપણે ખાઈએ છીએ. અને અમુક સમય તો તમે જુઓ કે ઘણી જગ્યાએ ઢીંચણ બધાના ઓપરેશન થઈ રહ્યા છે. આજે ગુદાની જે કુંડલી છે એ બદલવાના ઓપરેશન થઈ ગયા છે. ઘણા ડૉક્ટરો કહે છે તમારો આ ત્રીજા નંબરનો મણકો દબાઈ ગયો છે ને પહેલા નંબરનો મણકો દબાઈ ગયો છે ને આવી અસંખ્ય બીમારીઓ આપણે અંદર આવી ગઈ છે. અને આજે માણસ જુઓ, કોઈ માણસ સીધો ચાલતો નથી, બધા કમરમાંથી ઝૂકેલા જ તમને જોવા મળશે. અને આપણે ડૉક્ટરોના કહેવા પ્રમાણે આપણે આરામ પણ કરીએ છીએ, પણ એમ છતાં આપણને સંપૂર્ણપણે રાહત થતી નથી. બીજા નંબરે કે જ્યારે આપણે આખા દિવસની મહેનત કરીએ અને રાત્રે સૂઈ જઈએ તો સવારે આપણે ફ્રેશ થઈને ઉઠીએ, પણ તમે જુઓ આજનો માનવ સવારે ઉઠે એમ છતાં ફ્રેશ લાગતો નથી. અને આપણે આરામ પણ કરીએ છીએ, વિટામિનની ગોળીઓ પણ ખાઈએ છીએ, તેમ છતાં દર્દ મળતું નથી. અને આપણા અંદર આનું મુખ્ય રહસ્ય એ પડ્યું છે કે તમે જુઓ, આજે માન્ય છે 0 પોઈન્ટ પર માણસનું મગજ છે 0 પોઈન્ટ ઉપર ફરી રહ્યું છે. તમે એને સહેજ ધક્કો લાગે, સામાન્ય ધક્કો લાગે, તમે એને ખાલી તું કહો તો એનું મગજ ગરમી પકડી લેશે. સામાન્ય તમે એને ટૂંકારો દઈ દો તો એનું મગજ ગરમી પકડી લેશે. સામાન્ય તમે હસી બોલી હસી મજાકમાં તમે એનું અપમાન કરી લો
તો પણ એનું મગજ ગરમી પકડી લેશે અને એ પોતે બેચેન થઈ જશે અને એની તમે જુઓ મગજની વિચારધારા આજે તૂટી ગઈ છે અને મગજનો ઉગ્ર સ્વભાવ થઈ ગયો છે, મગજનો કામ વાસનાનો સ્વભાવ થઈ ગયો છે. તમે જુઓ ક્યાંય પણ લાલ લુગડું ભારે એટલે એ ખેંચી જ જવાનું. તો આ બધાનું રહસ્ય શું છે? બીજા નંબરે આજે આપણે જોઈએ કે જ્યારે આ સુવિધાઓ નથી, આટલી સંપૂર્ણ સુવિધાઓ નથી, ત્યારે પણ મનુષ્ય તો હતા જ, પણ એ ટાઈમે તમે જુઓ અત્યારે જેવા ભયંકર દર્દ થશે એવા ભયંકર દર્દ એ ટાઈમે થતા નહોતા. અને અત્યારે આટલી બધી ફેસિલિટી વધી ગઈ છે ત્યાં તમે કોઈ પણ દવાખાને જુઓ, કોઈ પણ હોસ્પિટલમાં જુઓ, ત્યાં માણસોની ભરતી જ જોવા મળે છે. માણસો ગોળીઓ ખાતા થઈ ગયા છે. તો પહેલેથી વસ્તુ એ છે કે આપણે પ્રકૃતિથી સાથે આપણે સંબંધ તોડી દીધો છે અને આપણે વિકૃતિ સાથે સંબંધ બાંધ્યો છે. અને બીજા નંબરે આપણે જોઈએ કે આપણી મુખ્ય જે ઉર્જાનો કેન્દ્ર છે, ઉર્જાનો સ્તંભ છે, એને આપણે ભૂલી ગયા છીએ. અને આજે તો તમે જુઓ આપણા કપડાં પણ અત્યારે એવા થઈ ગયા છે. પહેલાંના જે ઋષિમુનિઓ હતા એ ખુલ્લા પગે ચાલતા હતા, એમને પૃથ્વી તત્વનો સહયોગ મળી રહેતો હતો. અને આજે તો તમે જુઓ, અને પહેલીની વસ્તુ છે કે પહેલાંનું જે જૂનું હતું એ સોનું હતું. પહેલાંના આપણી કાચી જે માટીના મકાન હતા એ માટીની ઉર્જા, આપણી દિવાલો પણ માટીની હતી, આપણા જે ભોંયતળીએ હતા એ પણ માટીના હતા ને એ છાણથી છાણ અને માટી મિક્સ કરીને લીંપતા હતા. અને આપણી અનાજ ભરવાની જે કોઠી હતી એ પણ માટીની હતી. તો જ માટીની અંદર આપણે અનાજ ભરતા તો એમાંથી આપણને ઉર્જા મળી રહેતી હતી. બીજા નંબરે આપણા ઘરમાં આપણે ખુલ્લા પગે ચાલતા ત્યારે આપણને એ માટીનો ઉર્જાનો સહયોગ મળી રહેતો હતો. ત્રીજા નંબરે જે આપણે ખોરાક ખાતા હતા એ ખોરાકમાં કોઈ પણ પ્રકારનો ઝેર નહોતો. આજે તમે ભલે વીઆઈપી ખોરાક ખાતા હોય, પણ તમે ખેતરમાં જઈને જ્યાં ખેડૂત અનાજ પકવે છે, ખેડૂત ખોરાક પકવે છે, ખેડૂત ફ્રૂટ પકવે છે, ખેડૂત ફળ ફૂલ પકવે છે, એનું તમે જોયું? એમાં ટોટલી બધી દવાઓનું જ આયોજન હોય છે. એમાં દવાના ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. એ જે ઝાડ હોય એના મૂળમાં એને દવાઓથી જ પોષણ આપવામાં આવે છે. તો જેવી વનસ્પતિ દવાથી જીવન જીવે છે એવું જ મનુષ્યનું જીવન પણ દવાથી થઈ ગયું. કંઈ એ પાવર તમારામાં આવે છે. તમે કોઈ પણ ગાયનું કે સારામાં સારી ગાયનું કે સારામાં સારી ભેંસનું દૂધ લાવો તો પણ એમાં જે એ ગાયને કે ભેંસને જે આપણે ઘાસ આપીએ છીએ તો એ ઘાસમાં પણ આપણે દવાનો છંટકાવ કરીએ છીએ. તો કહેવાનો મતલબ છે કે આપણા અંદર જે સૂક્ષ્મ નાડી આપણે કહીએ છીએ તે એક એવી નાડી છે. અને તમે જુઓ, સૂક્ષ્મ નાડી આજે સુધી આપણે સમજી શક્યા જ નથી. અને સૂક્ષ્મ નાડીને ન સમજવાથી જ આજે આપણે આ બધા દુઃખી થઈ રહ્યા છીએ. કેમ કે આપણી ઉર્જા, આપણે જે પણ આપણી ઉર્જા થાય છે એ ઉર્જા ઉપર પહોંચતી જ નથી. જેમ આપણે માનીએ કે એક નદી, અને સૂક્ષ્મ નાડી એક નદી જ છે. એ નદીનો પ્રવાહ મૂલાધાર ચક્રથી શરૂ થાય છે અને સહસ્ત્રારમાં જે મહાસાગર છે ત્યાં જેમ એક નદી સાગરમાં મળી જાય છે, જેમ એક નદી દરિયામાં મળી જાય છે, એમ આ જે સૂક્ષ્મ નાડી એક મહાનદી છે અને એ નદીનો પ્રવાહ સદંતર ચાલુ રહે છે. અને મૂલાધારથી એ પ્રવાહ જેમ નદી સાગર તરફ વહે છે એમ આપણી ઉર્જા મહાસાગર તરફ, વિરાટ સાગર તરફ વહી રહી છે. અને એ ઉર્જાનું પાણી જો નદી વહેતી હોય તો વિરાટ સાગરમાં પહોંચી શકે છે. પરંતુ આપણે જોઈએ કે એ સૂક્ષ્મ નાડીનું જે આપણી નદી છે એ સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. અને તમે જુઓ, કોઈ પણ નદી, જે નદી સુકાઈ ગઈ એનું તમે અવલોકન કરો, જે નદીનો પ્રવાહ ચાલુ હોય એનું તમે અવલોકન કરો, અને જે નદી સુકાઈ ગઈ હોય એનું તમે અવલોકન કરો, તો જે નદી સુકાઈ ગઈ છે એના અંદર ફક્ત માટી જ હશે. એ માટી પણ સુકાઈ ગયેલી છે.
અને એની અંદર અસંખ્ય ઘાસ, જે રસ્તો રોકીને ઊભું રહે એવું અસંખ્ય ઘાસ, અસંખ્ય ઝાડવા થઈ ગયા છે અને નદીનો રસ્તો બ્લોક થઈ જાય છે. તો પછી એ રસ્તો બ્લોક થઈ જશે. જે નદીનું પાણી સુકાઈ ગયું, જે નદીનું પાણી અમુક જગ્યાએ ભરાઈ રહ્યું, અને એ ભરાઈ ગયેલું પાણી, જેમ આપણે જોઈએ કે તળાવમાં પાણી ભરાઈ ગયું છે, તળાવનું પાણી ક્યાંય બહાર જઈ શકતું નથી, તળાવનું પાણી યાત્રા કરી શકતું નથી. તો તમે જુઓ એ પાણીની હાલત, તમે જુઓ એ પાણીની ગંદકી થઈ જશે, એ પાણી કોવાઈ જશે, એ પાણી ફાટી જશે, એમાં નકરી ગંધ આવવા મળશે. એ પાણી આપણે પીવાની, હાથ પગ ધોવાની તો વાત, પીવાની વાત તો બરાબર જ આવે, એના અંદર આપણે હાથ પણ નાખવા તૈયાર નથી, એના અંદર આપણે પગ ધોવા પણ તૈયાર નથી. તો તળાવના પાણીમાં જેવી આપણી હાલત થઈ ગઈ છે, સુકાઈ ગયેલી નદીને જેવી આપણી હાલત થઈ ગઈ છે. અને ત્યારે આપણે જોઈએ કે જે સુકાઈ ગયેલી નદીમાં કોઈ કસ હોતો નથી, જેમ સૂકા લાકડામાં કોઈ કસ હોતો નહીં, એમ સુકાઈ ગયેલી નદીમાં પણ કોઈ કસ હોતો નહીં. તો આજે આપણે સૂક્ષ્મણા નદીને સંપૂર્ણપણે ભૂલી ગયા છીએ. અને જે ઉર્જા આપણી સૂક્ષ્મણા નાડીથી, જે ઉર્જા, જો પરમાત્માએ જે આ શરીરમાં આપણી અંદર જે 11 દરવાજા બનાવ્યા, એ મુખ્ય દરવાજા છે. અને એના સિવાય આપણી અંદર 112 પ્રકૃતિ એવી રચના કરી છે કે તમારે કોઈ ડૉક્ટર પાસે જવું જ પડે નહીં. ભલે તમે આત્મજ્ઞાની ન થવું એ 2 નંબરની વાત છે, તમને પરમાત્માની ભક્તિ ના મળે એ 2 નંબરની વાત છે, પણ તમે તમારું જીવન જન્મથી તે મૃત્યુ સુધી તમારું જીવન તમે વ્યવસ્થિત જીવન જીવી શકો છો, અને એ પણ સંપૂર્ણ નિરોગીપણે. તો આજનો વિડીયો છે એ આત્મજ્ઞાન વિશેનો વિડીયો નથી કે આમાંથી તમને આત્મજ્ઞાન મળશે, તમારું કલ્યાણ થશે, એ વિડીયો આજનો નથી. આજનો વિડીયો છે આપણા શરીરનું સંપૂર્ણ રક્ષણ માટે. તો આપણી સૂક્ષ્મણા નાડી જે છે એ એક મહાનદી છે, એટલે કે મહા ઉર્જા એમાંથી, જે આપણા મૂલાધાર ચક્રમાંથી જે શરીરની ઉર્જા છે એ મૂલાધાર ચક્રમાં આવે છે, અને એ મૂલાધાર ચક્રમાંથી જે આપણી ઉર્જા બહારની તરફ વેડફાઈ રહી છે, જગતમાં વેડફાઈ રહી છે. હવે આપણે શું કરવું છે? આપણે એ ઉર્જાને બહાર જતી બ્લોક કરી દેવાની છે, બહાર જતી એને રોકી દેવાની છે. તો હવે આ ઉર્જા જ્યારે જોઈએ આપણે કે નદીની અંદર પાણી સાગર તરફ જઈ રહ્યું છે, પણ તમે એને બંધ બાંધી દો તો એ પાણી ધીરે ધીરે એક જગ્યાએ એકઠું થવાનું અને પાણી ઉપર ચડવાનું. જેટલો બંધ ઊંચો છે એટલું પાણી ઉપર ચડવાનું. એમ આપણે આ મૂલાધાર ચક્રનો જે મૂળબંધ છે, એ મૂળબંધ આપણે બાંધી દઈએ તો એનાથી આ વિશ્વમાં ઊંચામાં ઊંચો બંધ કોઈ નથી. એ મૂળ બંધની અંદર એટલી બધી શક્તિ પડેલી છે કે આપણી જે મહા ઉર્જા છે આપણા શરીરમાં રહેલી, અને એ મહા ઉર્જા આપણા શરીરમાં પૂરેપૂરું, જેમ ગાડીમાં જેમ લિક્વિડ પૂરું પડે છે, એવી રીતે આપણી મહા ઉર્જા એ આપણા પૂરા શરીરમાં એ લુબ્રિકેટન એ પૂરું પાડે છે. અને આપણા શરીરને, આપણા મનને, આપણી આંખોને, આપણા કાનને, 5 જ્ઞાનેન્દ્રિયોને, 5 કર્મેન્દ્રિયોને, આપણા જે જઠરાગ્નિને, આપણી પાચનતંત્રને, આપણી ગુદાને, આપણી ઇન્દ્રિયને, આપણી કિડનીને, અને જે આપણી કમરના જે મણકા કહીએ છીએ એ મણકાને સંપૂર્ણપણે એ સ્વસ્થ રાખે છે. અને એ જ ઉર્જા આપણા પૂરેપૂરા શરીરના દરેક યંત્રને, દરેક પાર્ટને, દરેક હિસ્સાને સંપૂર્ણપણે બેલેન્સિંગ કરે છે. અને એ જ્યાં સુધી બેલેન્સિંગ હોય ત્યાં સુધી આપણી અંદર કોઈ પણ પ્રકારનો રોગ એન્ટર થઈ શકતો નથી, કારણ કે આપણી પાસે સંપૂર્ણ રોગ પ્રતિકારક શક્તિ હોય છે. તો એ સૂક્ષ્મણા નાડી ઉપર આપણે એવો બંધ તો બાંધી દીધો છે કે પણ આપણે અવળો બંધ બાંધ્યો છે કે જે ઉર્જાને આપણે ઉપર ચડાવવાની હતી, એ ઉર્જાનો જે પાઇપ છે એ પાઇપમાં આપણે, જેમ આપણે જો કે રબરની પાઇપ છે, હવે રબરની પાઇપમાં તમે આગળ હોલ તમે બંધ કરી દો તો પાણી અંદર જવાનું નથી,
તો આપણે એનો હોલ બંધ કરી દીધો છે. અને જ્યાં આપણે એ ઉર્જા નથી લઈ જવાની, જે ઉર્જાને આપણે જે પાઇપમાં ચડાવવાની છે એ ઉર્જા આપણે બહાર વેડફી દઈએ છીએ. અને એ બંધ આપણે જે સૂક્ષ્મ નાડી પર જે બંધ બાંધ્યો છે એ જ આપણી વાસનાનો બંધ છે. અને તમે જુઓ વાસનાનો બંધ શું કામ કરે છે. ભલે સૂક્ષ્મ નાડી તમારી ખુલ્લી રહી, તમે બંધ બાંધો નહીં, પણ વાસનાનો બંધ શું કામ કરે? વાસના શું કામ કરે છે? આપણે જોઈએ કે આપણા ખેતરમાં જે આપણે પાણી લઈ જવાનો જે ઢાળીઓ હોય છે, તમે જુઓ એ ઢાળિયાને આપણે જેટલી વખત એ આપણા ખેતરમાં પાણી મારીએ એટલે ઢાળિયાને આપણે પાવડો લઈ લઈને એની અંદર જે ઘાસ ઉગી હોય છે, જે ખોટો કચરો હોય છે એને સાફ કરી દેવો પડે. ઢાળીઓ સંપૂર્ણપણે સાફ કરી દેવો પડશે. એની નીક આપણે કહીએ કે ઢાળીઓ તમે જે કહેતા હોય એ સંપૂર્ણપણે સાફ કરી દેવો પડશે, તો જ પાણી અંદર ચાલે છે. પણ એક બાજુ તમારો ઢાળિયો ચોખ્ખો જ નથી તો એના અંદર પાણી તો ચાલશે, પણ એ પાણી તમે જુઓ એ તમારી નેકમાં કે તમારા ઢાળિયામાં જે ઘાસ થઈ ગયેલું છે એ ઘાસ પાણીને રોકી રાખશે અને પાણીને આગળ નહીં જવા દે. તો આપણે વાસનાનો જે બંધ બાંધી દીધો છે એટલે આપણી આ ઉર્જા ઉપર ઉઠી શકતી જ નથી. અને એ મનુષ્યનું એવું વિચારે છે કે ઘણા લોકોને તમે પૂછો કે ભાઈ કેમ તમારું, તમે જુઓ ઘણા માણસો તો તમને આનંદથી જોવા જ નહીં મળે. તમને એમને પૂછશો ને કે કેમ ભાઈ આજે તમે ઉદાસ છો, તો બધા એક જ દાવો કરે છે કે ઘરનું ટેન્શન આવી ગયું છે, ધંધાનું ટેન્શન આવી ગયું છે, કામનું ટેન્શન આવી ગયું છે, મોંઘવારીનું ટેન્શન આવી ગયું છે, વ્યવહારોનું ટેન્શન આવી ગયું છે. ઘણા કહે છે કે મારે ખોરાકનું, આ ખોરાકની મને એલર્જી થઈ ગઈ છે, આનું ટેન્શન આવી ગયું છે, આનું આમ થઈ ગયું. અને કોઈ પણ પ્રકારની બીમારી આવે તો આપણે કહીએ કે આના કારણે હું બીમાર પડ્યો. તો એ વિચાર કરો કે આપણો જે ટેન્શન ક્યારે આવે? ફૂલ ક્યારે મુરઝાઈ જાય? ફૂલ જ્યાં સુધી એની ડાળીએ ચોંટેલું હોય, માનો કે ગુલાબનું ફૂલ છે, એ ગુલાબનું ફૂલ ગુલાબની ડાળીએ ચોંટેલું હોય ત્યાં સુધી એ મુરઝાતું જ નથી, એને કોઈ પ્રકારનું ટેન્શન આવતું જ નથી. એક પાંદડું ઝાડની ડાળીએ લાગેલું હોય ત્યાં સુધી એક ખિલખિલાટ હોય છે. અને હવા સાથે તમે જુઓ એ પાંદડું રમતું હોય છે, હવા સાથે પાંદડું નાચતું હોય છે. પણ એ જ પાંદડું ડાળીથી છૂટી જાય છે ત્યારે પછી એ પાંદડાને ટેન્શન આવે છે, ત્યારે પછી એ ફૂલને ટેન્શન આવે છે. ત્યારે ધીરે 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 એ ફૂલ નિસ્તેજ થઈ જાય છે અને એ પાંદડું જે છૂટી જાય છે એ ધીરે ધીરે પછી સુકાવા લાગે છે. તો આપણે હવે જે આપણી મુખ્ય ઉર્જા છે, જે મૂલાધારની જે સૂક્ષ્મ નાડીની આપણી જે મુખ્ય ઉર્જા છે, હવે એ સૂક્ષ્મ નાડીનો આપણો પ્રવાહ, સૂક્ષ્મ નાડીને એક નદી અને સાગરનું મિલન જ છે. અને સૂક્ષ્મ નાડીને કુંડલીની રૂપી શક્તિથી એમાંથી જેમ આપણે હિમાલયમાંથી જેમ ગંગા હોય છે એમ એક મહા ઉર્જા ત્યાં આપણે પ્રગટ થાય છે. અને એ ઉર્જા જે ગંગા સાગરમાં મળે છે એમ આપણી ઉર્જા પણ જે સહસ્ત્રાર છે, જે પરમાત્મા રૂપી સાગર છે, જે વિરાટ સાગર છે, વિરાટ અસ્તિત્વ છે, આપણી ઉર્જા અહીં આવીને મળે છે. પણ હવે આપણે નદીના અંદર બંધ એવી રીતના બાંધ્યો છે કે એની અંદર આપણી ઉર્જા જઈ જ ના શકે. અને બીજા નંબરે આપણું જીવન એવું જીવે છે કે આપણી પાસે ઉર્જા તો પુષ્કળ ભરી. કોઈ મનુષ્યને એવો ના માનો કે કમજોર છે. તમે પોતે કમજોર નથી. જેમ હનુમાનજી જે લંકામાં ગયા ત્યારે એમને ઉડ્ડયન કર્યું હતું અને સાગર પાર કરી ગયા હતા. તમે આપણી અંદર એ જ શક્તિ છે, એનાથી હનુમાનજી આપણાથી મોટા નથી. હનુમાનજીની શક્તિ એ જ આપણી શક્તિ છે. પણ કહેવાનો મતલબ છે આપણે આપણી શક્તિ પર બંધ બાંધી દીધો છે. અને આપણું જીવન કેવું છે? એક કાણા ગળા જેવું. ગળામાં પાણી તો ભરીએ જ છીએ આપણે, પણ એ પાણી ધીરે ધીરે નીચે એ ઘડો છેદ્રવાળો છે, એ ઘણો કાણો છે. તો એના અંદરથી આપણી ઉર્જા નીચે વહી જાય છે. અને એના કારણે જ મનુષ્ય ચીડિયા સ્વભાવનો થઈ ગયો છે. અને જેમ આપણા
પાણી ઘણા નીચે જ જતું રહેતું, એ પાણી કોઈ કામનું નથી, એ પાણી પીવા લાયક પણ રહેતું નથી. હવે આપણે જે આપણો મૂલાધાર ચક્ર છે, જેને મૂલાધાર ચક્રમાં જે ચક્રથી જે આપણી સૂક્ષ્મ નાડી જોડેલી છે, હવે મૂલાધાર ચક્ર રૂપી જે આપણો ગળો છે એ જ કણો છે. તો એ ગળામાંથી, એ નદીમાંથી, એ ઊર્જામાંથી આપણી ઊર્જા સૂક્ષ્મ નાડીમાં કેવી રીતે જવાની છે? અને તમે જુઓ, સૂક્ષ્મ નાડીમાં ઊર્જા ન જાય તો તમારા શરીરનું અર્થતંત્ર પૂરેપૂરું ખોઈ જાય છે. તમારા શરીરમાં જે રોગ પ્રતિકારક શક્તિ સંપૂર્ણપણે જે પ્રકૃતિએ આપેલી છે એ સંપૂર્ણપણે ખોવાઈ જાય છે અને આપણું શરીર રોગનું ઘર બની જાય છે. તમે જુઓ, ઘણા લોકો ચાલે છે તો પગ જામ પેલા કૂતરા ચાલતા હોય ને એવા પગ એમના પડે છે, પગ પર વચમાંથી એને કૂતરું નીકળી જાય ને તો એમને ખબર ના પડે. તો આ બધું કારણ શું છે? અને ઘણા લોકોને નાની ઉંમરમાં તમે કેમ ઘણા કે મને પીઠમાં દુખાવો થશે, ઘણા કે મને કમરમાં દુખાવો થશે, ઘણા કે મને ઢીંચણમાં દુખાવો થશે. આ બધું મૂળ કારણ છે કે આપણને પૂરેપૂરું લુબ્રિકેટન આપણને જે મળતું નથી. એનું જ કારણ છે કે આપણી લુબ્રિકેટન કે આપણી શરીરની ઊર્જા, આપણા શરીરમાં પૂરેપૂરી ઊર્જાનું સર્ક્યુલેશન ફરતું નથી. એના કારણે જ આપણી શરીર પર આડઅસરો બધી થાય છે. તો હવે આપણે જોઈએ કે જેમ અંદર ઘાસ થઈ ગયો છે એમ આપણી સૂક્ષ્મ નાડી અંદર સંપૂર્ણપણે વિષય વાસનાનું ઘાસ થઈ ગયું છે, વિષય વાસનાનું આવરણ આવી ગયું છે અને એના કારણે જ આપણી ઊર્જા ઉપર ઉઠી શકતી નથી. અને આજનો માણસ જુઓ, એની ચાલવાની સટા જુઓ. મનુષ્ય એટલો જ જગતનો રાજા કહેવાય, પણ એ ચાલે કેવો? એ ઘણા તમે જુઓ, મનુષ્ય એની કમર વળી ગયેલી હોય છે, એના પગ પેલા થઈ ગયેલા હોય છે, વાંકા ચૂકો ચાલતો હોય છે, કમરમાં દર્દ હોય છે, માનસિક દર્દ હોય છે, માનસિક તણાવ હોય છે અને સંપૂર્ણપણે નકારાત્મક ઉર્જાથી જ એ ભરેલો હોય છે. અને જેટલું આપણે જે કે આપણી પાઇપની અંદર જેટલો શેવાળ લાગે, આપણા ડાળિયાની અંદર જેટલું ઘાસ લાગે એટલો આપણો પાઇપ સંકોચાઈ જાય છે. તો આ બધા આપણી જે નેગેટિવ, આપણી નકારાત્મક ઉર્જા, જે વાસનાની ઉર્જાનું જે ઢાળીઓ, વાસનાની ઉર્જાનું જે ખડ, વાસનાની ઉર્જાનું જે શેવાળ, જે ઘાસ આપણી જે સૂક્ષ્મ નાડીએ લાગેલું છે, એનાથી શું થાય છે? સૂક્ષ્મ નાડી સંકોચાઈ જાય છે. અને સંકોચાઈ એટલે શું દશા થાય છે? જેમ વહેતી નદીમાં તમે જુઓ, અને જે નદીમાં વહેતી નદી ના હોય અને સૂકી નદી હોય, સૂકી નદીને જુઓ, આ બેમાં આપણને ફેર કેટલો લાગે છે. તો આપણી સૂક્ષ્મ નાડી વહેતી નદી નથી, પણ ત્યારે વિષય વાસનાના કારણે સૂકી નદી થઈ ગઈ છે અને એ સૂક્ષ્મ નાડી પૂરેપૂરી સંકોચાઈ ગઈ છે અને સોકડી બની ગઈ છે. તો હવે આપણે કહીએ છીએ કે આપણે લાખો વાર અહીંયા પીઠમાં માલિશ કરાવીએ છીએ, કે મને માથું દુખ્યું, માથા પર બામ લગાવી દઈએ છીએ, અહીંયા શરીરે કરતા થતી શરીરે આપણે માલિશ કરાવીએ છીએ, પીઠમાં માલિશ કરાવીએ છીએ, પગે માલિશ કરાવીએ છીએ, ઢીંચણે માલિશ કરાવીએ છીએ, કમર દર્દમાં માલિશ આપણે કરાવીએ છીએ ને ગોળીઓ પણ ખાઈએ છીએ. તેમ છતાં તમે જુઓ, કોઈને આરામ થતો નથી. ઠીક છે, તમે માલિશ કરો છો ત્યાં સુધી તમને આરામ થશે. તમે વિટામિન સીની કે કોઈ બીજી એવી દુખાવો ન થાય એની તમે ગોળીઓ લેશો તો તમને ક્ષણિક માટે રાહત થઈ જશે, પણ કાયમ માટે તમને આ તકલીફ મટવાની નથી. તો આરામ થતો નથી અને જેના કારણે તમારું અસલી હાસ્ય ખોવાઈ ગયું છે. અને કેમ કે જેનું મનુષ્યનું અસલી હાસ્ય શું છે આજે મનુષ્ય સમજી શક્યો નથી. આજે ખાલી મનુષ્ય મુખ ઉપર જ આપણા હાસ્ય લાગે છે, એનું અંતકરણ હસતું નથી, એનું હૃદય હસતું નથી, એની નાભી હસતી નથી. ઠીક છે કે જેમ હાથીના બે દાંત જુદા જુદા હોય, બતાવવાને જુદા હોય ને ચાવવાને જુદા હોય, એમ માણસનું હાસ્ય આજે ઉપરનું જ હાસ્ય છે, અંતરનું હાસ્ય તો કોઈની પાસે નથી. ભવિષ્ય કોઈ એવા સંત લીલા છે જેની નાભી હસતી હશે, જેનું હૃદય હસતું હશે.
આજે ગમે એવો તમારા ત્યાં પ્રસંગ હોય, તમારા દીકરાના લગ્ન હોય કે તમારા ત્યાં 7 દીકરીઓ પર ભગવાને એક દીકરો આપ્યો હોય, તમે જે આનંદમાં હોય, જે હસતા હોય, પણ એ તમારું નાભીનું હાસ્ય નથી, એ તમારા હૃદયનું હાસ્ય નથી, એ તમારા મનનું જ હાસ્ય છે. કારણ કે હાસ્ય તમારું જે નાભી છે, આપણે જે સૂક્ષ્મ નાડી છે, એ કેન્દ્ર તો આપણે બંધ જ કરી દીધું છે. તો આપણે ક્યાંથી ખડખડાટ હસી શકવાના છીએ? આપણે ક્યાંથી આનંદમાં હસી શકવાના છીએ? અને જે આનંદમાં હસી ગયો એક વખત, એના જીવનમાં દુઃખ આવતું નથી. એ હાસ્યનું ફૂલ સતત ખીલતું રહે છે. પણ આપણે તો જોઈશે કે આપણે 10 મિનિટ માટે કે એક દિવસ માટે આપણે આનંદમાં હોય છે, બીજા દિવસે આપણે નિરાશામાં પરિવર્તન થઈ જાય છે. તો એ આપણું ઉપરનું હાસ્ય છે, એ આપણું નાભીનું હાસ્ય નથી, એ આપણું હૃદયનું હાસ્ય નથી. તો આપણો માણસ આજે ખોવાઈ ગયો છે, અને અસલી હાસ્ય પણ ખોવાઈ ગયું છે, અને માણસની એકાગ્રતા પણ ખોવાઈ ગઈ છે. તમે જુઓ, આજે માણસ એટલો બધો કમજોર બની ગયો છે કે ન પૂછો વાત. સંપૂર્ણપણે કમજોરી. તમે માણસને કોઈ પણ વર્કિંગ કરતો તમે જુઓ, એને સંપૂર્ણપણે એ પ્રેમથી પૂરું નહીં કરી શકે, અને સમય આવે તો ઘાટામાંથી એ તમારું કામ અધૂરું પણ પડી રહે, આપણે એને પણ પૂરું પણ ન કરી શકીએ. તો એની એકાગ્રતા ખોવાઈ ગઈ છે, અને કોઈ પણ કર્મ પૂરું કરી શકતો નથી, અને કરે તો એ નિરાશાથી પૂરું કરે છે. ઉમંગથી એ કોઈ પણ કર્મ પૂરું કરી શકતો નથી. બીજા નંબર, બીમારીનું કારણ જે સૂક્ષ્મ નાડી છે, અને બીમારીની ચાવી હવે આપણી પાસે જ છે. આપણે બીમાર થવું કે ન થવું, આપણી ઉર્જાને આપણે જોઈએ કે આપણા ઘરમાં પાણીની માટલી ભરી છે. હવે એ પાણીની માટલી હતા, જુઓ, પેલી નળવાળી એટલે કે ચકલીવાળી માટલી આવે છે, ચકલીવાળી જે બોટલ આવે છે. તમે હવે એ માટલીની અંદર પાણી ભર્યું છે, પણ તમને વિશ્વાસ છે કે અંદર પાણી ભર્યું છે, પણ તમે એની ચકલી ખુલ્લી મૂકીને તમે સૂઈ ગયા કે ક્યાંક જતા રહ્યા બહાર, તો એ તમારું પાણી ચકલી દ્વારા નીકળી જવાનું છે, તમારું પાણી નળ દ્વારા નીકળી જવાનું છે, તમારું પાણી શેડ દ્વારા નીકળી જવાનું છે. એ પાણી તમારા કોઈ કામમાં આપવાનું નથી. તો એવી રીતે આપણું વાસનાનું પાણી સંપૂર્ણપણે આપણી વાસનાની જે મહા ઉર્જા છે, આપણી જે શરીરની મહા ઉર્જા છે, એ ઉર્જા આપણે પાણીની જેમ આપણે નળ ખુલ્લો રાખીએ છીએ, બહેતી વહી જાય છે, અને એ આપણે પણ કામમાં લઈ શકતા નથી. આપણે જોઈએ કે રેલવે ગાડીઓ, આજે તો વિજ્ઞાન, તમે જુઓ, વિજ્ઞાન આટલું બધું આગળ વધી ગયું છે, અને વિજ્ઞાને હરણફાળ ભરી છે, પણ વિજ્ઞાન ચંદ્રલોક ઉપર પહોંચી શક્યું છે, પણ આ સૂક્ષ્મ નાડીના જે એ ચાવી છે, કે જેના અંદર જ ચાવી છે, હજુ સુધી વિજ્ઞાન એનું સંશોધન કરી શક્યું નથી. વિજ્ઞાનનો આજે આનો જ પિરિયડ ચાલે છે કે માણસની બીમારી દૂર, આ સૂક્ષ્મ નાડીથી મનુષ્યની બીમારી કેવી રીતે દૂર કરવી, આ સૂક્ષ્મ નાડીનું જે મૂળબંધની ચાવી છે, એને કેવી રીતે બાંધવો, આનું સંશોધન વિજ્ઞાન કરી જ રહ્યું છે. પણ શક્ય છે કે વિજ્ઞાન ત્યાં પહોંચી પણ જશે, પણ કહેવાનો મતલબ છે કે જ્યાં અહંકાર છે, જ્યાં રાગ દ્વેષ છે, જ્યાં બેપણું છે, જ્યાં ઈર્ષા છે, જ્યાં વાસના છે, ત્યાં આજે આપણી જે સૂક્ષ્મ નાડીને જે દ્વાર છે એ ખુલી શકતું નથી. અહીંયા ફક્ત પ્રેમની જ જરૂર પડે છે. અને ત્યારે કે જે સૂક્ષ્મ જે બીમારીનું ઘર એ સૂક્ષ્મ નાડી છે, અને બીમારીની ચાવી એ સૂક્ષ્મ નાડીની અંદર જ પડેલી છે. તો હવે આપણે શું કરવાનું છે? હવે આપણી ઉર્જાને ઉપર કેવી રીતે ઉઠાવવાની છે? તો આપણે મૂળબંધ બાંધવાનો છે. જેમ આપણે જોઈએ કે મૂળબંધ એટલે કે જેમ પાત્રમાં છેદ હોય તો પાણી બહાર નીકળી જાય છે, પણ આપણે જોઈએ એક બંધ હોય છે, જેટલો બંધ બાંધીએ એટલું પાણી ઉપર ચડે છે. તો પાણી બહાર જે આપણું જે નીકળી જાય છે, કે આપણી ઉર્જા બહાર નીકળી જાય છે, એ ઉર્જા આપણે બહાર દેવા દેવાની નથી. એ ઉર્જાને આપણે ઉર્જા એક એવું કિંમતી પ્રવાહી છે, કિંમતી ખજાનો છે. સંતોએ એને અમૃત કહ્યું છે. અને અમૃત એટલે મૃત વગર, અમૃત એટલે ખીલેલું ફૂલ, અમૃત એટલે સૌંદર્ય.
એ સૌંદર્ય પરમાત્માએ કે પ્રકૃતિ આપણને મફતમાં આપ્યું છે, પણ આપણે એને વેડફી દઈએ છીએ. તો એના માટે આપણે શું કરવાનું છે? એના માટે આપણે સીધા જ બેસવાનું છે. ઘણા તમે જોયું તો ઘણા આમ બેસે, ઘણા પાસેથી વાંકા વળે છે, પણ આપણે સીધા જ બેસવાનું છે કે જે આપણી રીઢની હડ્ડી છે એ સીધી રહે. તો સીધા જ આપણે બેસવાનું છે. અને આપણો જે મૂત્ર માર્ગ છે કે જે આપણે જે ગુદાનો માર્ગ છે એ આપણે ગુદાને અંદર સંકોચી લેવાની છે. મૂત્ર માર્ગના જે આપણે અંદર સંકોચી લેવાનું છે. પણ આ ક્યારે બને? આના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો જો ગુદા તમે જુઓ, જ્યારે તમે ભયમાં હો ને ત્યારે ગુદા અને આપણી જે મૂત્રપિંડ છે એ બંને સંકોચાઈ જાય છે. જ્યારે તમને એમ લાગે કે અહીંયા બરાબર ભય આવી ગયું છે ત્યારે આ બધું સંકોચાઈ જાય છે. અને મૃત્યુ સમયે પણ ગુદા અને મૂત્રપિંડ બંને સંકોચાઈ જાય છે. એ ગુદા અંદર ખેંચાય છે. આપણી ગુદા જે ખુલ્લી છે આમ અંદરની તરફ ખેંચાય છે, અને જે મૂત્રપિંડ છે આપણું એ પણ અંદરની તરફ ખેંચાય છે. અને એ ટાઈમે આપણું પેટ આમ ડી આકારનું આપણું પેટ હોય છે, પણ એ પેટ સી આકારનું થઈ જાય છે. તો હવે આપણે જે ગુદા ખેંચાય છે એટલે આપણે જોઈએ કે આપણે જેમ ગુદાને તમે એક ટ્રાય કરી જુઓ, તમારી ગુદાને ખેંચો, અંદર ખેંચો, અને અંદર ખેંચો ને તમે એનું રિઝલ્ટ જુઓ. તમારા શરીરની અંદર કેટલી સ્ફૂર્તિ આવી જાય છે, તમારા શરીરમાં કેટલી તાજગી આવી જાય છે. એક ઊંડો શ્વાસ લો, અને ઊંડો શ્વાસ લઈને એ શ્વાસને આપણે બહાર છોડવાનો નથી. તમારી જેટલી કેપેસિટી હોય એ શ્વાસને અંદર કુંભક કરવાનો છે. એ શ્વાસને અંદર ભરી લો, અને તમારી ગુદાને આમ સીધા બેસી ગઈને તમારી ગુદાને ધીરે 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 સંકોચો, ગુદાને અંદર ખેંચો. અને જેવી તમારી ગુદા અંદર ખેંચાશે એવી આપણી જે ઇન્દ્રિય છે એ પણ ધીરે ધીરે અંદર ખેંચાશે. અને અંદર ખેંચાશે એટલે આપણે જેમ હલકા થઈ ગયા હોય, અને આપણી અંદર એટલી બધી સ્ફૂર્તિ આવી જશે, એટલી બધી રોગ પ્રતિકારક શક્તિ આવી જશે કે આપણા અંદર કોઈ તકલીફ જ નથી. અને આપણે જેમ ખીલેલા ફૂલ જેવી તાજગી એ આપણને જોવા મળે છે. અને જ્યાં સુધી ગુદા અને આપણી ઇન્દ્રિય ઉપર નહીં ખેંચાય ત્યાં સુધી પછી આપણે તો બહારની દવાઓ ખાવાની જ છે, શરીરમાં રોગ થવાના છે, ઢીચણની કુરડી બદલાવાની જ છે, કમરમાં દર્દ થવાના છે. એના અંદર આપણે માલિશ કરાવીશું તો કરાવવાની જ છે. પછી તો બીજો કોઈ છૂટકો જ નથી. મરી ગયા સુધી આ કરવાનું જ છે. બીજું શું કરવાનું છે? તો કહેવાનો મતલબ છે કે જ્યારે પણ આમ મનુષ્ય જીવન મળે, ભલે આ વિડીયોમાં પરમાત્માને મળવાની કોઈ વાત જ નથી, સિર્ફ આપણા શરીરના સ્વાસ્થ્ય માટેનો જ આ વિડીયો છે. અને આ જે મૂલાધાર ચક્રની સૂક્ષ્મના નાડીની અંદર જે ચાવી પડી છે કે જે એ મૂળબંધ જેને આપણે કહીએ કે આપણી ગુદાથી, કેમ કે આપણી ગુદાથી અને આપણી ઇન્દ્રિયથી આપણે જે બહારની આપણી ઉર્જા બહારની તરફ વહી રહી છે એ બહારની તરફ ઉર્જાને રોકી દેવાની છે, અને એના પર મૂળબંધ બાંધી દેવાનો છે. એટલે ઉર્જા આવે તો સીધી સૂક્ષ્મના નાડીમાં પ્રવેશ કરી જાય. અને જેટલી આપણી ઉર્જા સૂક્ષ્મના નાડીમાં પ્રવેશ કરશે એટલી તમે જુઓ, સૂક્ષ્મના નાડી કે વિટો પાવર છે. એક મોટામાં મોટી ટેબ્લેટ હોય કે એક જ ટેબ્લેટથી તમારા એક જ દવાથી અનંત પ્રકારના રોગ મટી જાય. એક જ દવાથી તમારા શરીરનું સ્વાસ્થ્ય તંદુરસ્ત, સંપૂર્ણપણે તંદુરસ્ત થઈ જાય. તો એક જ દવા છે, એક જ ટેબ્લેટ છે, એક જ ઔષધિ છે, એ છે આપણી સૂક્ષ્મના નાડી. તો જ્યારે જ્યારે સમય મળે ત્યારે આમાં શું કરે, આપણે ઊંડો શ્વાસ જ લેવાનો છે. અને તમને જો ઓમનો મંત્ર ફાવે તો બરાબર, ને કે મંત્રની કોઈ જરૂર નહીં, ઊંડો શ્વાસ લેવાનો છે. અને એકાગ્રતામાં બેસવાનું છે. ધીરે ધીરે આપણે ત્રીજા તળમાં આપણું શક્તિને આપણી કેન્દ્રિત થવાનું છે. અને ધીરે ધીરે આપણે ઊંડો શ્વાસ લઈશું. જેમ જેમ ઊંડા શ્વાસ લઈશું તેમ તેમ ધીરે ધીરે એક સમય એવો આવશે કે આપણી ગુદા અને આપણું લિંગ સંકોચાવા મળશે, અને આપણને એમ લાગશે કે ગુદા આપણી અંદર જતી રહી છે, અને આપણને એમ લાગશે કે લિંગ આપણું ઉપર ચડી ગયું છે, લિંગ સંકોચાઈ ગયું છે.
તો આ ઘટના જ્યારે ઘટે છે ને ત્યારે આપણે મૂળ બંધ બાંધી શકીએ છીએ. અને આ મૂળ બંધ બંધાય એટલે આપણી જે બહાર જતી ઉર્જાઓ એ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. અને એ જ ઉર્જા શરીરને તો સ્વસ્થ રાખે છે, શરીરને ખીલેલા ફૂલ જેવું રાખે છે, શરીરને હલકું રાખે છે, શરીરને સુગંધિત રાખે છે. પણ બીજા નંબરે એ જ ઉર્જા જ્યારે ઉપર ચડે છે ત્યારે એક એક ચક્રને છેદતી છેદતી એ જ ઉર્જા જેમ ગંગામાંથી નીકળીને નદી, પહાડોમાંથી નીકળી, હિમાલયમાંથી નીકળીને ગંગા સાગરમાં મળી જાય છે, એમ આપણી ઉર્જા આજે સૂક્ષ્મણા નાડીના માર્ગ દ્વારા, સૂક્ષ્મણા નાડીની નદી દ્વારા એ આપણી ઉર્જા એ મૂલાધારથી લઈને સૂક્ષ્મણા નાડીના મારફતે એક વિરાટ મહાસાગરમાં એટલે પરમાત્માના સાગરમાં મળી જાય છે, અનંત બ્રહ્માંડમાં મળી જાય છે અને સહસ્ત્રારમાં મળી જાય છે. અને ત્યારે કહેવાય છે કે આપણને બે ફાયદા થાય છે. પણ આમાં આપણને પરમાત્માની પ્રાપ્તિ ન થાય તો કંઈ વાંધો નહીં, પણ આપણા શરીરની સંપૂર્ણ આપણને જીવનની કળા તો આપણે શીખી લઈએ છીએ આ જ પ્રયોગથી. તો મારા વાલા ગુજરાતી મિત્રો, આવા ને આવા મારા લોકપ્રિય વિડીયો જોવા માટે અમારી આ ચેનલ જાગો જોગી જાગોને સબસ્ક્રાઈબ કરો.